વલસાડથી તસવીરો આવી રહી છે। કપરાડામાં વરસાદની વચ્ચે અંતિમ યાત્રા નીકળી। બારપુડા ગામે સ્મશાન ગૃહના અભાવે અંતિમ ક્રિયામાં મુશ્કેલી ઊભી થઈ। સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાના કારણે હાલાકી વેઠવી પડી। અંતિમ વિધિ માટે લાકડા અને ટાયર હાથમાં રાખી અંતિમ ક્રિયા કરવામાં આવી। સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવા લોકો મજબૂર થયા। ધોધમાર વરસાદની વચ્ચે લોકોએ તાડપત્રી બાંધી અગ્નિદાહ આપ્યો। તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરાતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો। જો કે વરસાદ બંધ થતા તાડપત્રી ઊંચકી લેવામાં આવી હતી। અગાઉ પણ આ વિસ્તારમાં આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ઘટનાના જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, કપરાડામાં વરસાદની વચ્ચે આ પ્રકારે અંતિમ યાત્રા નીકાળવામાં આવી। બારપુડા ગામે સ્મશાન ગૃહના અભાવે અંતિમ ક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ। સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો પણ ન હોવાના કારણે લોકોને આ હાલાકી વેઠવી પડી। વધુ માહિતી મેળવે સંવાદદાતા હેરાત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હેરાત, આ ગામમાં કેટલા સમયથી સ્મશાનની માંગ ઉઠી રહી છે, પરંતુ હજી સુધી બન્યું નથી? જે હેતુ આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંદર બારપુડા જે ગામ છે એ ગામના અંદર વરસાદના વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમ સંસ્કાર કરવાનો વારો આવ્યો છે। ગામ લોકોની ઘણા સમયથી માંગ છે, પરંતુ એ માંગ ન પૂરી થતા તેઓએ મજબૂરીના અંદર આ રીતે સ્મશાન યાત્રા કાઢવી પડતી હોય છે, જેને લઈને આ જે સ્મશાન યાત્રા છે તેના વિડીયો જે છે એ સામે આવ્યા છે। દ્રશ્યના અંદર જે પ્રમાણે જોવા મળે છે, સ્મશાન સુધી જવા માટેનો જે પાકો રસ્તો ન હોવાના કારણે લોકોએ 2 કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે। જો કે આ જે રસ્તો છે હાલ કાચો છે, પરંતુ એ રસ્તો બનાવી આપવા માટેની તેઓની વારંવાર માંગ જે છે એ માંગ હજુ સુધી સંતોષવામાં નથી આવી। લોકોએ અંતિમ વિધિ માટે લાકડા અને ટાયર જે છે એ હાથમાં લઈને 2 કિલોમીટર ચાલતા જવું પડી રહ્યું હોય છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો છત્રીના સહારે સ્મશાન ભૂમિ સુધી પહોંચે છે, એટલે કે જે તેઓના ખભા ઉપર જે લોકો જે લાશ લઈને જતા હોય છે તેને પણ છત્રી વડે તેઓ લઈ જવી પડતી હોય છે, પરંતુ જે રસ્તો છે રસ્તો ન હોવાના કારણે લોકોએ હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામમાં સ્મશાન ભૂમિનું પાકું જે મકાન છે એ મકાન ન હોવાના કારણે મૃતકના અંતિમ સંસ્કાર ખુલ્લામાં આકાશ નીચે થતા નજરે પડી રહ્યા છે। ધોધમાર વરસાદ વચ્ચે લોકો તાડપત્રી જે છે એ લગાવીને મૃતકના સૈયા ઉપર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। જો કે આ જે ઘટના છે એ ઘટનાને લઈને દ્રશ્યોના અંદર ચોક્કસથી ખ્યાલ આવે છે કે તેઓને જે પ્રમાણેની જરૂરિયાત છે જરૂરિયાતો હજુ સુધી સંતોષવામાં નથી આવી। ત્યાં પાકો જે રસ્તો છે રસ્તો પણ બનાવવામાં નથી આવ્યો। જો કે વરસાદ બંધ થતા તાડપત્રી ઉચકી લેવામાં આવતી હોય છે, તો કે અગાઉ પણ આ જે વિસ્તાર છે આ કપરાડા અને ધરમપુરના જે આંતરિયાળ વિસ્તાર છે, આંતરિયાળ વિસ્તારના અંદર આવા અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે, પરંતુ તેઓની એક જ માંગ છે કે અહીંના જે ચૂંટાયેલા નેતાઓ છે, અહીંનું જે વહીવટી તંત્ર છે એ ચોક્કસપણે એ બાજુ ધ્યાન આપે અને તેઓની જે સુવિધાઓ છે સુવિધાઓને પૂરી પાડે તેવી જ લોકો માંગ કરી રહ્યા છે। પરંતુ વારંવાર આવા દ્રશ્યો સામે આવવા છતાં પણ તંત્રનું કે નેતાઓના પેટનું જે છે પાણી હલતું નથી, જેને લઈને લોકોએ આંતરિયાળ વિસ્તારના અંદર રહેતા લોકોએ આ સમસ્યા વેઠવાનો વારો આવી રહ્યો છે। જી હેતુ હેરાત, આ ગામના આગેવાનો સરપંચ શું કરી રહ્યા છે? તેઓએ માંગ કરી છે, તો પછી આગળ કેમ આ માંગને લઈને વાતચીત કરવામાં આવતી નથી? કારણ કે સ્મશાન આ તો બહુ જ પાયાની જરૂરિયાત કહી શકાય, પાયાની વાત છે। એટલો મોટો ખર્ચ પણ આની પાછળ કરવામાં આવતો નથી, છતાં પણ કેમ આ ગામના લોકોને સ્મશાન ગૃહ નથી મળી રહ્યું? એથી જે પ્રમાણે આજે ગામ જે છે એ આંતરિયાળ વિસ્તારોના અંદર આવતા હોય છે, આજે કપરાડા અને ધરમપુર જે વિસ્તાર છે ત્યાં વરસાદ આજે કપરાડા અને ધરમપુર છે બીજું ચેરાપુંજી દેશનું ગણવામાં આવે છે, જેના અંદર વરસાદ જે છે એ 100% કરતા વધારે વરસાદ વરસતો હોય છે। પરંતુ આ જે ગામો છે એ આંતરિયાળ વિસ્તારના અંદર ગામો આવેલા છે ને ત્યાં જે રસ્તાઓની જે માંગ છે એ રસ્તાઓ હજુ સુધી નથી બન્યા, એટલે કે ચોક્કસથી એમ કહી શકાય કે જે વિકાસની વાતો છે વિકાસની વાતો માત્ર અધૂરી છે, કાગળ ઉપર હોય તેમ ચોક્કસથી દેખાઈ આવે છે દ્રશ્યોના અંદર। પરંતુ જે માણસને જીવતા જીવ જે સુવિધાઓ નથી મળતી, પરંતુ મર્યા પછી પણ માણસને જે આપ દ્રશ્યોના અંદર જોઈ શકો છો કે તેઓએ જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ નથી મળી રહી, એટલે કે ચોક્કસથી અહીં જે વિકાસ છે એ અધૂરો રહ્યો છે અને ત્યાંના સરપંચ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓએ ચોક્કસથી આ મુદ્દા ઉપર ધ્યાન આપે અને પાક્કું મકાન ત્યાં સ્મશાન ભૂમિના માટે બનાવી આપે। તે હાલ લોકોની માંગ ઉઠવા પામી છે। જે પ્રમાણે દ્રશ્યોના અંદર લોકો જે પ્રમાણે સમસ્યા વેઠી રહ્યા છે, સમસ્યા ઉપર વહેલી તકે અહીંનું તંત્ર અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે ધ્યાન આપે તે હાલ જરૂરી બન્યું છે। હેરાત, આભાર વિગતો બદલ।